કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જોરદાર. યસ સર. સર તમે પૂછ્યું ને તમે બોલી ગયા. ચાલો કંઈ વાંધો નહીં. આજે આપણે ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ અને ગુજરાત બોર્ડમાં તમને બહુ સારી રીતે ખબર છે, ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય સ્ટાર્ટ કર્યું હતું. ચુંબકત્વ અને દ્રવ્યની વાત કરીએ તો આની અંદર આપણે સમજવાનું છે કુદરતી ચુંબક શું છે, કુદરતી ચુંબકની લાક્ષણિકતા શું છે, એનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં સુધી ફેલાયેલું હોય. જો પૃથ્વી એક ચુંબક છે તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય અને જુદા જુદા ચુંબકીય પદાર્થોનું જે વર્ગીકરણ છે એ સમજવાનું છે. તો સૌથી પહેલાં ગયા લેક્ચરની અંદર આપણે કંઈક પ્રસ્તાવના જોઈ હતી, બહુ સરસ પ્રસ્તાવના હતી એની પાસે, એનસીઆરટી પાસે. ભાઈ ચુંબકત્વનો આવિષ્કાર ક્યાં થયો, ચુંબકનો આવિષ્કાર ક્યાં થયો, તમે ગજ્યો ચુંબક જે બોલો છો એમાં સૌથી પહેલી ખબર ક્યાં પડી? મેગ્નેશિયા નામના ટાપુની અંદર, એટલે જ આપણે એને મેગ્નેટ બોલીએ છીએ. સૌથી પહેલાં કોને ચુંબક યુઝ કરવાની શરૂઆત કરી? ત્યારબાદ જોવા જઈએ તો આપણે એમ પણ કહી શકીએ ને કે ત્યારબાદ આપણે પછીના પ્રશ્નની અંદર કે ચુંબકના ખ્યાલો ભણ્યા હતા. ચુંબક વિશે જુદા જુદા ખ્યાલો ક્યાં ક્યાં છે એમાં આપણી પાસે હતું ને કે પૃથ્વી એક ચુંબક છે, તેનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ, નહીં સર, દક્ષિણથી ઉત્તર તરફ ફેલાયેલું હોય છે. ડન. આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, તો દક્ષિણથી ઉત્તર તરફ ફેલાયેલું છે. પૃથ્વી એક ચુંબક છે. પૃથ્વી પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર પણ છે. કઈ રીતના નિર્માણ થાય છે એ આગળ જતાં પૃથ્વીનું ચુંબકત્વ આવશે ને એની અંદર સમજવાનું ડિટેલમાં થશે. ત્યારબાદ તમે એમ કીધું તો કોઈ દોરી સાથે કોઈ ચુંબકને લટકાવો તો ચુંબક હંમેશા છે ને એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. તો જે છેડો ઉત્તર દિશામાં છે એને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશામાં છે ને દક્ષિણ ધ્રુવ કહી શકો તમે. ડન. પછી તમારી પાસે તો સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય. ત્યારબાદ તો જો ચુંબકને બે ટુકડા કરવામાં આવે, ચુંબકને બે ધ્રુવ હોય, નોર્થ પોલ સાઉથ પોલ, બે ટુકડા કરવામાં આવે તો હું એમ ના કહી શકું અહીંયા નોર્થ પોલ થઈ ગયો, અહીંયા સાઉથ પોલ થઈ ગયો. નહીં, તેનો દરેક ભાગ છે ને સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. બે પાસે એને ધ્રુવ હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બે પાસે હશે. તમે એમ ના કહી શકો કે અહીંયા મારા હાથમાં છે ને એકલો ઉત્તર ધ્રુવ છે. એની ઉપરનું રિસર્ચ ચાલુ છે. એટલે અત્યારે છે ને એવું કહે છે કે ચુંબકના એકાકી ધ્રુવનું અસ્તિત્વ નથી. જ્યારે વિદ્યુત ડાયપોલ છે ને પ્લસ અને માઇનસ એના ટુકડા કરો તો એના એકાકી ધ્રુવનું અસ્તિત્વ છે, જેને વિદ્યુત મોનોપોલ કહેવાય. અને પ્લસ છૂટો પાડી શકું અને માઇનસ છૂટો પાડી શકું. ચુંબકમાં હું એમ ના કહી શકું કે મારા હાથમાં નોર્થ પોલ છે અને સાઉથ પોલ છે. અરે ચુંબકનો ભૂકો કરી નાખો ને તો દરેક કણ છે ને અત્યાર સુધીના રિસર્ચ પ્રમાણે એમ કહે છે દરેક કણ છે ને સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. એની પાસે પણ પોતાના સૂક્ષ્મ ધ્રુવ છે જ. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ વસ્તુ કોઈ દિવસ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને એ વસ્તુનો? ચલો કે ગુડ. ત્યાંથી પાછા આગળ વધીએ. ત્યારબાદ એમ હતું કે લોખંડ તેની મિશ્ર ધાતુમાંથી ચુંબક બનાવી શકાય છે. ત્યારબાદ ગજ્યો ચુંબક શું, એમાં પ્રેક્ટિકલ કર્યા હતા. ત્યારબાદ ચુંબક હોય તો એની પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર પણ છે, અને જો ચુંબકીય ક્ષેત્ર છે તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા શું હતી કે ચુંબકીય ક્ષેત્ર રેખા છે ને એ બંધ ગાળા રચે છે. કેવા ગાળા રચે છે? બંધ ગાળા રચે છે. ચુંબક છે એના ઉત્તર ધ્રુવમાં જ નીકળી દક્ષિણ ધ્રુવમાં થઈને વળી પાછું ઉત્તર ધ્રુવ પાસે પહોંચીને પોતાનો બંધ ગાળો પૂરો કરે છે. ક્ષેત્રરેખાના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બીની દિશા બતાવે છે. કેની દિશા બતાવે છે? ચુંબકીય ક્ષેત્ર છે ને એ બીની દિશા બતાવે છે, કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક. ત્યારબાદ કયો તો એમ કહી શકો કે એકમ ક્ષેત્રફળની અંદર ચુંબકીય ક્ષેત્રરેખાની સંખ્યા વધારે હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય. જો એકમ ક્ષેત્રફળની અંદર ચુંબકીય ક્ષેત્રરેખાની ઘનતા ઓછી હોય તો અહીંયા ઓછું ચુંબકીય ક્ષેત્ર હોય.
આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ કોઈ દિવસ ભૂલાય નહીં. કન્ફર્મ. ત્યારબાદ હતું ચુંબકીય ક્ષેત્રરેખાઓ કોઈ દિવસ એકબીજાની છેદતી નથી. જો છેદે તો તેના છેદન બિંદુ પાસે મને 2 સ્પર્શક મળે, જે શક્ય નથી, અથવા તો ચુંબકીય ક્ષેત્રની 2 દિશા મળે. આવી રીતના થાય ને. ડન. તો એક આ બાજુની ડાયરેક્શન અને એક આ બાજુની ડાયરેક્શન. કોઈ પણ બિંદુને એક જ સ્પર્શક હોવાનો છે, બીજો સ્પર્શક હોવાનો જ નથી. ડન. તો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આટલી વસ્તુ આપણે સ્ટડી કરી હતી. જો ચુંબક સમજવું છે ને તો આટલી લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્ર શું છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું છે, એના ખ્યાલ પહેલેથી ક્યાં ચાલ્યા આવે છે, એટલી તો ખબર હોવી જ જોઈએ. તો જ તમે ચુંબકને ડિટેલમાં ભણી શકો. ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે, જે લીથામાં અમુક કેલ્ક્યુલેશન રહી ગઈ હોય, નાના નાના સ્ટેપ રહી ગયા હોય, બરાબર છે. એટલે મેં અહીંયા લખીને તમને સમજાવેલો છે. અહીંયા તમારી પાસે છે પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ક્ષેત્રની ગણતરી કરો. ચુંબકીય ક્ષેત્ર જોઈ છે કેના કારણે? પરિમિત લંબાઈના સોલેનોઇડના કારણે એની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું એમાં જોઈ છે. ડન. કન્ફર્મ. તો અહીંયા તમારી પાસે સોલેનોઇડ છે, સોલેનોઇડની લંબાઈ 2L છે, એની ત્રિજ્યા A છે. સોલેનોઇડના કેન્દ્રથી, એટલે આ કેન્દ્રથી R અંતરે આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈ છે. ફરીથી એક વખત, સોલેનોઇડના કેન્દ્રથી R અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈ છે. જો આખી લંબાઈ 2L છે, આખી લંબાઈ 2L છે, તો અડધી લંબાઈ તમારી પાસે L થાય કે ના થાય? આ L થાય? યસ સર. તો પહેલાં તો એક નક્કી કરી લો, સોલેનોઇડ એટલે શું? સર, એક વર્તુળાકાર આધાર પર અથવા તો એક નળાકારી આધાર પર કોઈ એક વાહકતાનું ગૂંચળું વીંટાળીને બનતી રચનાને સોલેનોઇડ કહેવાય. તો એમાં આંટા તો રહેવાના જ છે. તો અહીંયા કંઈક ગેસ કરેલું છે, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે ને એ N છે. કેટલું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા N છે. અહીંયા સોલેનોઇડની લંબાઈ કેટલી છે? 2L. અને ત્રિજ્યા કેટલી છે? તો કે A છે. તો તમને એમ કીધું કેન્દ્રથી R અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. શોધી લઈ ચાલો. પણ એ શોધવા માટે છે ને હું આખા સોલેનોઇડના કારણે પહેલાં નહીં ગોતું. હું છે ને એના કેન્દ્રથી X અંતરે હું dx લંબાઈની એક રિંગ ધારી, મેં વર્તુળાકાર રિંગ, આવી રીતના સોલેનોઇડની આજુબાજુ. એ રિંગના કારણે, એ સૂક્ષ્મ રિંગના કારણે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીશ. પછી આખા પદાર્થ ઉપર હું એનું સંકલન કરીશ, એટલે જવાબ આવી જશે. ફરીથી એક વખત શું કીધું મેં? મારે આખા સોલેનોઇડના કારણે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોઈ છે, તો ડાયરેક્ટ નહીં મળે. એના માટે હું શું કરીશ? તો કે હું કેન્દ્રથી, આ કેન્દ્ર છે, X અંતરે, જો આ X અંતરે dx લંબાઈની એક વર્તુળાકાર રિંગ લઈશ, સૂક્ષ્મ રિંગ dx લંબાઈની, બરાબર છે. એ રિંગના કારણે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવીશ. એ સૂત્રની અંદર હું સમગ્ર સોલેનોઇડનું સંકલન કરીશ, એટલે મને સમગ્ર સોલેનોઇડના કારણે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળશે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? આટલી પ્રોસેસ કરવાની છે એટલે ઓટોમેટિકલી તમારો આન્સર આવી જશે. ચાલો, તો અહીંયા તમારી પાસે છે એકમ લંબાઈ દીઠ, અહીંયા સોલેનોઇડમાં X અંતરે dx લંબાઈ છે. વર્તુળાખંડ ધ્યાનમાં લ્યો, X અંતરે કેટલો ખંડ ધ્યાનમાં લીધો? dx લંબાઈનો. તો એક ખંડમાં આંટાની સંખ્યા કેટલી? સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n છે. તો મારી પાસે ખંડની લંબાઈ કેટલી હતી? dx લંબાઈ એટલી. એટલે હું ત્રિરાશિ મૂકી શકું કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n છે, તો dx લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી હોય? n dx હોય. કારણ કે મારે તો એટલી જ રિંગમાં જેટલા આંટા છે ને, મેં dx લંબાઈની જે રિંગ ધારેલી છે ને વર્તુળાકાર, એમાં જ આંટાની સંખ્યા જોઈ છે. એમાં આંટાની સંખ્યા કેટલી છે? n dx જેટલી છે. કેટલી છે? n dx જેટલી છે. એના કારણે મારે ચુંબકીય ક્ષેત્ર જોઈ છે. તો તમને બહુ સારી રીતે ખબર છે, વર્તુળાકાર, કોઈ પણ વર્તુળાકાર રિંગ છે, એના કેન્દ્રથી R અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? વર્તુળાકાર રિંગના કેન્દ્રથી R અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, ચેપ્ટર નંબર 4 યાદ હોય તો આપણે બહુ મોટી સાબિતી તમે ભણેલી છે ત્યાં, B = μ0 n I r². અહીંયા છે ને વર્તુળાકાર કેન્દ્રથી, અહીંયા થિયરી શું હતી ખબર છે?
વર્તુળાકાર રિંગની ત્રિજ્યા આર હતી અને કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે μ0 n(r²/2 x²+r²3/2 હોય કે ના હોય? ઇક્વેશન યાદ કરી લ્યો પાછું. આ ઇક્વેશન વગર સાબિતી નહીં જ થાય. ચેપ્ટર નંબર 4નું આ ઇક્વેશન તમને યાદ રહેવું જ જોઈએ. કયું ઇક્વેશન છે? μ0 n(r²/2 x²+r²3/2 ડન. આ સૂત્ર હું અહીંયા એન એટલે કુલ આંટાની સંખ્યા છે. હું આ સૂત્ર મારી રિંગ માટે એપ્લાય કરીશ. મારી રિંગમાં કેટલા આંટા છે? તો કે એન ડીએક્સ આંટા છે. કેટલા? એન ડીએક્સ. કારણ કે એની લંબાઈ ડીએક્સ હતી અને એકમ લંબાઈની આંટાની સંખ્યા એન છે, એટલે મારી રિંગમાં એન ડીએક્સ આંટા છે. હું આ સૂત્રની અંદર છે ને મારા ગિવન ડેટા ચેન્જ કરતો જઈશ મારા આકૃતિ પ્રમાણે. μ0 એમનમ, μ0 એમનમ. કુલ આંટાની સંખ્યા એન છે, તો અહીંયા મારી પાસે કુલ આંટાની સંખ્યા એન ડીએક્સ છે. પ્રવાહ આઈ છે, તો યસ પ્રવાહ આઈ છે. મારી પાસે ત્રિજ્યા આર નથી, મારી પાસે સોલિડની ત્રિજ્યા એ સ્ક્વેર છે. એટલે સોલિડની ત્રિજ્યા એ સ્ક્વેર છે, એટલે રિંગની ત્રિજ્યા એ જ થાય કે ના થાય? યસ સર, એ સ્ક્વેર અપોન 2 એક્સ સ્ક્વેર. એટલે ક્યાંથી ક્યાંનું ચુંબકીય ક્ષેત્ર જોઈ છે? સર આ રિંગના લીધે આ બિંદુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મારે આ અંતર જોઈ. મારે ઉગમ બિંદુથી, એટલે કે તમે એમ કહો ને કે આ કેન્દ્ર જેને તમે ઉગમ બિંદુ તરીકે સ્વીકારો છો, બરાબર છે, આ કેન્દ્રથી આનું અંતર નથી જોતું. એ તમને ખબર છે આર અંતર છે, પણ મારા વર્તુળાકાર રિંગથી એટલું અંતર જોઈ છે. મળી જાય. ટોટલ અંતર આર છે, તેમાંથી એક્સ અંતર બાદ કરી દો એટલે આર માઇનસ એક્સ થાય કે ના થાય? x²+r² અંદર એક્સ એટલે તમારું અંતર. અહીંયા વર્તુળાકાર રિંગના કેન્દ્રથી અંતર એક્સ હતું, પણ મારે ત્યાં કેન્દ્રથી ગોતતા હતા, પણ મારે તો આ રિંગના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ બિંદુએ જોઈ છે. તો મારે આ રિંગથી અંતર લેવાનું હોય ને, તો એ રિંગથી અંતર કેટલું થાય? ટોટલ અંતર આર છે, એમાંથી એક્સ બાદ કરી દો તો એટલું અંતર વધે કે ના વધે? તો આર માઇનસ એક્સનો સ્ક્વેર લખ્યો હશે. જો 2r માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ અહીંયા ત્રિજ્યા આર હતી, તો અહીંયા ત્રિજ્યા શું છે? એ છે. તો અહીંયા ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 n(dx(i)² r માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ s²3/2 ડન. વર્તુળાકાર રિંગ સૂક્ષ્મ છે, તો ચુંબકીય ક્ષેત્ર પણ છે ને સૂક્ષ્મ જ હશે. તો બંને બાજુ વિકલન છે. વિકલન કાઢવું છે તો તમારે બંને બાજુ સંકલન કરવું જોશે. તો સંકલન કરો. ચાલો, ઇન્ટિગ્રેશન ઓફ ડીબી અચળ એટલું બહાર કાઢો. μ0 n(i)² અચળ છે, એક્સ અંતર બદલે છે, હા કે ના? ડન. એટલા માટે જે એક્સ વાળા પદ છે ને એ ઇન્ટિગ્રેશનની અંદર છે. ડીએક્સના છેદમાં આર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ s²3/2 ડન. કન્ફર્મ. તો ડીબીનું સંકલન શું થાય? સર બી થાય. શું થાય? ડીબીનું સંકલન શું થાય? બી થાય. તો અહીંયા લખી નાખો પહેલાં બી. μ0 n(i)² માઇનસ એલ થી એલ. સર આ ક્યાંથી આવ્યું? હમણાં કહું તમને. ડીએક્સના છેદમાં આર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ s²3/2 ડન. અહીં બધા જ ખંડનો સરવાળો કરીએ, કારણ કે આ સોલેનોઇડ તો આવા ઘણા બધા રિંગનું બનેલું હોય કે ના હોય? એટલે સોલિડની ટોટલ લંબાઈ હોય કે ના હોય? યસ સર. પણ એ લોકો સોલિડના ઉગમ બિંદુથી વાત કરે છે. ઉગમ બિંદુથી વાત કરે તો આ લંબાઈ માઇનસ એલ થાય ને આ લંબાઈ પ્લસ એલ થાય. ટોટલ સોલિનોઇડ લેવો છે તો માઇનસ એલ ટુ એલ લખાય કે ના લખાય? માઇનસ એલ થી એલ ગણો, આ માઇનસ એલ થી એલ, માઇનસ એલ થી એલ ગણો એટલે ટોટલ લંબાઈ આવી જાય કે ના આવી જાય? સર આમ ના કરવું હોય તો તમારે છે ને બીજો ઓપ્શન શું છે ખબર છે? અહીંયા 0 લ્યો, આખું 2l લ્યો. સોલિડની ટોટલ લંબાઈ 2l છે કે નહીં? તો લિમિટ તમે શું મૂકી શકો? સર આમ મૂકી શકો 0 to 2l. તોય ચાલે. આન્સર સેમ જ આવે. જો ઉગમ બિંદુ તરીકે કેન્દ્ર લઉં છું તો મારી પાસે આ કેન્દ્ર છે, તો અહીંયા માઇનસ એલ આ અંતર, કારણ કે ઉગમ બિંદુ છે તો આ બાજુનું અંતર માઇનસ જ હોય ને આ બાજુનું અંતર પ્લસ હોય, તો માઇનસ એલ થી પ્લસ એલ. તોય કંઈ વાંધો નહીં. 0 to 2l લ્યો તોય કંઈ વાંધો નહીં, કારણ કે 0 to 2l લ્યો તો સમજવામાં સરળ પડે. પણ ટેક્સ્ટ બુક પ્રમાણે ગુજરાત બોર્ડ ભણીએ છીએ તો આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જ જઈએ છીએ. તો અહીંયા 0 to 2l લિમિટ લ્યો, આન્સર સેમ જ આવશે, કાંઈ ફેર નહીં પડે ભાઈ,
કન્ફર્મ, કારણ કે આખો સોલિનોઇડ આવી ગયો કે ના આવી ગયો, ટોટલ લંબાઈ આવી ગઈ. આખા સોલિડના કારણે તો આ બિંદુ જોતું હતું, તો મારી લિમિટ એમ જ હોવી જોઈએ ને. તો અહીંયા મેં શું લખ્યું, -L to L r - x² + s², એટલે બધા જ ખંડ આવી ગયા. ડન, કન્ફર્મ. હવે છે ને હું આટલા જ પદનું સ્વીકારું છું. જો જ આના પદની જુદી ગણતરી કરું છું. r - x² + s² 3/2 છે. જ્યાં તમે કન્ડિશન મૂકી r ઇઝ ગ્રેટર દેન a, અંતર છે ને એ ત્રિજ્યા કરતાં, સોલિડની ત્રિજ્યા કરતાં અનેક ગણું વધારે છે. અને સાથે સાથે એ અંતર છે ને સોલિડની લંબાઈ કરતાં પણ અનેક ગણું વધારે છે. એક અંતર શું હતું, ત્રિજ્યા કરતાં વધારે હોય તો આરની સાપેક્ષે એને અવગણી શકાય, ને જો આરની સાપેક્ષે એને અવગણી શકાય ને તો એક વસ્તુ યાદ રાખો કે એની સાપેક્ષે એક્સને અવગણી શકાય, કારણ કે એક્સ અંતર તો હાવ નાનું હતું. જો આ આર અંતરની સાપેક્ષે એ ત્રિજ્યાને અવગણતા હોય તો આ એક્સ અંતર તો સર હાવ નાનું છે. જોઈ લ્યો જી, આ આર અંતરની સાપેક્ષે એ અંતરને અવગણતા હોય તો આ એની સાપેક્ષે આ એક્સ અંતર તો સાવ નાનું છે. જો તમે આની સાપેક્ષે એને અવગણો તો ઓટોમેટિકલી એક્સ અવગણાઈ જ ગયો. આ યાદ રાખજો, કારણ એનો મતલબ જે ત્રિજ્યા કરતાં એના કરતાં નાના અંતર છે ને એ ઓટોમેટિકલી અવગણી દીધા આપણે. એટલે અહીંયા એ સમીકરણમાંથી છે ને આરની સાપેક્ષે એને અવગણીશું. જો આવ્યું, આરની સાપેક્ષે એને અવગણીશ પણ ઓટોમેટિકલી એક્સ પણ અવગણાઈ ગયો. તો અહીંયા તમારી પાસે વધે શું, તો કે એક્સ અવગણી દીધો, એ અવગણી દીધો, તો r² 3/2 ઘાતનો શું થાય, ગુણાકાર થાય, 3/2 2 2 કેન્સલ, તો r³ વધ્યું. ડન. અહીંયા તમારી પાસે શું વધ્યું, r³. કન્ફર્મ. તો અહીંયા છેદમાં r³ આવ્યો, આખા પદની જગ્યાએ r³ વધ્યો. r તો અચળ છે, તો એ બહાર નીકળી ગયો સંકલનની, એટલે ઇન્ટિગ્રેશનમાં ખાલી dx વધ્યું. જો આવ્યું μ0 NIS² upon 2r³, μ0 NIS² upon 2r³. તો ઇન્ટિગ્રેશનમાં શું વધ્યું, dx વધ્યું. યસ સર, dxનું સંકલન શું થાય, x. હવે તો આવડે ને ગણતરી કરતાં, -L થી L ની લિમિટ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ L માઇનસ L, માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય. સો μ0 NIS² upon 2r³ ઇન્ટુ 2L, L પ્લસ L, 2L થઈ ગયો. હું સાથે સાથે છે ને 2π વડે ગુણું છું ને 2π વડે ભાગું છું. શું કર્યું મેં, 2π વડે ગુણ્યું, 2π વડે ભાગ્યું. હવે જોજો રીએરેન્જ કર્યું, બધાને એકબીજાની બાજુમાં લઈ ગયો. μ0 એમ નામ n ભેગું 2L ને લઈ ગયો. હા કે ના, ડન. આઈનું આઈ એમ નામ, પાઈ ભેગું s² ને લઈ ગયો, πs² ઇન્ટુ 2, તો આ 2 એમ નામ વધ્યો કે ના વધ્યો, જો અહીંયા હતો, અહીંયા વધ્યો નહીં, એ 2 એમ નામ વધ્યો. તો અહીંયા છેદમાં શું થયું, 4πr³. શું થયું, 4πr³. જોઈ લ્યો એકવાર ઇક્વેશન, નિરાતે જોઈ લ્યો કોને કોની બાજુમાં લઈ ગયો, થઈ ગયો. હવે અહીંયા જોવો તો n ઇન્ટુ 2L બરાબર શું થાય, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n હતી, 2L લંબાઈમાં 2L એટલે આખા સોલિડની લંબાઈમાં આટાની સંખ્યા, એટલે કુલ આટાની સંખ્યા થઈ ગઈ કે ના થઈ ગઈ. n ઇન્ટુ 2L એટલે કુલ આટાની સંખ્યા થઈ ગઈ. n બરાબર સ્મોલ n ઇન્ટુ 2L, તો અહીંયા સ્મોલ n બરાબર n અપોન 2L લખી શકો. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એ સ્મોલ n, એ અચળ છે. કુલ આટાની સંખ્યા એટલે n કેપિટલ n લ્યો તો સ્મોલ n ઇન્ટુ 2L થાય. πs² કરો તો એ તો ક્ષેત્રફળ થાય સર એ. તો અહીંયા વિચારો તો સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન શું થાય, મેં આની પહેલાં કીધું હતું, આના પહેલાંના લેક્ચરમાં જ આવ્યું હતું. m = NIA થાય કે ના થાય, યસ સર. તો કુલ આટાની સંખ્યા n બરાબર n ઇન્ટુ 2L થાય, યસ સર. હમણાં જ મેં કીધું ને તમને. પ્રવાહ I થાય, યસ સર. એ બરાબર શું થાય સર, πs². તો આખું સમીકરણ NIA જેવું જ બન્યું કે ના બન્યું, આ સમજાઈ ગયું ને. કેપિટલ N બરાબર સ્મોલ n ઇન્ટુ 2L થાય. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n છે, 2L લંબાઈમાં કેટલી, તો 2L એટલે ટોટલ લંબાઈ જ હતી ને નહીં. ટોટલ લંબાઈ ગણો તો કુલ આટાની સંખ્યા મળી જાય કે ના મળી જાય, યસ સર. ત્યાં કુલ આટાની સંખ્યા મળી ગઈ. તો અહીંયા આખા બરાબર હું એમ લખી શકું, કારણ કે એને તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો અહીંયા સમીકરણ દેખાય છે, આખાની જગ્યાએ હું શું લખીશ, એમ લખીશ. ડન. આખાની જગ્યાએ એમ લખ્યું, જુઓ જી, હું અહીંયા લખું સાઈડમાં, μ0
ઇન્ટુ 2m/4πr³. તો આમ લખી શકું μ0/4π 2m/r³. થઈ ગયો. સોલેનોઇડની અક્ષ પરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0/4π 2m/r³ છે. μ0 અચળાંક છે. μ0 શૂન્ય અવકાશની પરમિએબિલિટી. શું કહેવાય? શૂન્ય અવકાશની પરમિએબિલિટી. જે ચોથા ચેપ્ટરમાં તમે ભણી 4π × 10⁻⁷. એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એનું ઇક્વેશન તમારી પાસે NIA છે. શું છે? NIA. આર એટલે અંતર, જ્યાંથી તમારે ગણવું હતું, મૂળ અંતરથી, કેન્દ્રથી. ડન. સોલિડના કેન્દ્રથી અથવા તો મધ્ય બિંદુથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો કેટલું હોય. એના માટે મેં પહેલાં એક રિંગ ધારી હતી. ડન. એ રિંગના કારણે ગોઈતું, પછી સમગ્ર સોલેનોઇડનું મેં સંકલન કર્યું, એટલે ફાઇનલ આન્સર આવ્યો B = μ0/4π 2m/r³. μ0/4π તમારી પાસે શું છે? 2m/ તમારી પાસે r³. આ ફાઇનલ ઇક્વેશન આવ્યું. અને પ્રશ્ન નંબર 6 અહીંયા પૂરો થાય છે. ગણતરી છે, કન્સેપ્ટ છે, જૂના ઇક્વેશન છે. જો આ ઇક્વેશન યાદ નહીં હોય ને, વર્તુળાકાર રિંગના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો x અંતરે આવેલા બિંદુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0NIr²/2 x² + r²⁵/2. તો બધું નકામું છે. એટલે મહેરબાની કરીને આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? ચાલો કે ગુડ. અહીંયા એક નોંધ છે નાનીકડી એવી, બરાબર છે. ગજિયા ચુંબકને સોલેનોઇડ સાથે સરખાવ્યું છે કે ગજિયો ચુંબક અને સોલેનોઇડ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો બંનેની લંબાઈ સમાન છે, બંનેનું ક્ષેત્રફળ સમાન છે, ઓમાં ફેર એટલો કે એમાં પ્રવાહ પસાર થાય છે અને ઓમાં પ્રવાહ પસાર નથી થતો. એ કુદરતી ચુંબક છે, પણ ચુંબકીય ક્ષેત્ર તો બંને સમાન જ ક્રિએટ કરે છે, બરાબર છે. એટલે એનું ચુંબકીય ક્ષેત્ર એને એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સોલેડની એ ગજિયા ચુંબકને છે ને એ સમતુલ્ય હોય છે. ડન. કેટલાક પુસ્તકોની અંદર છે ને 2L લંબાઈનો ગજિયો ચુંબક હોય ને એનો ઉત્તર ધ્રુવ છે ને એની સાથે ચુંબકીય ભાર +qm અને દક્ષિણ ધ્રુવ પાસે -qm ની સરખામણી કરે. ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ છે તો અહીંયા પ્લસ અને માઇનસ સરખામણી કરે. અને એની લંબાઈ કેટલી હોય? 2L. અને ચુંબકીય ડાયપોલ કહેવાય. કેમ વિદ્યુત ડાયપોલ આવે? વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? બે સમાન પરંતુ વિજાતીય વિભાગો એકબીજાથી 2a અંતરે હોય તો એને વિદ્યુત ડાયપોલ કહેવાય. ચુંબકીય ડાયપોલ કોણ કહેવાય? તો કુદરતની અંદર ચુંબકીય ડાયપોલ એટલે એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. બંને જો એકબીજાથી 2L લંબાઈ હોય ને તો એને ચુંબકીય ડાયપોલ કહેવાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? એટલે આ વસ્તુ ભૂલાય નહીં. ઓમાં કેમ હતું કે qm એટલે કે q વિદ્યુત ભારથી r અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, અથવા તો એમ કહેવાય ને કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો કે kq/r². યાદ છે? તો અહીંયા ચુંબકીય ભારના સંદર્ભમાં કેની જગ્યાએ અહીંયા શું આવી ગયું ખબર છે? μ0/4π. શું આવી ગયું? μ0/4π. જો અહીંયા મૂકી દીધું. μ0/4π qm/r². કોઈ એક વિદ્યુત ભારના કારણે જો એને ચુંબકીય ક્ષેત્ર સાથે સરખાવો છો તોની વાત છે. μ0/4π qm/r². qm/r². એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? પણ આ ઇક્વેશન યાદ નથી રાખવાનું તમારે. ડન. અહીંયા એને ખાલી સરખામણી કરી છે. અહીંયા સોલેનોઇડ અને ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડ અને ચુંબકીય ક્ષેત્ર છે ને એ બંને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અને ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્રને સરખાવ્યું. અને અથવા તો એમ કહેવાય ને કે વિદ્યુત ડાયપોલને ચુંબકીય ડાયપોલ સાથે સરખાવી. ભાઈ વાં ઉત્તર ધ્રુવ છે તો અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે, વાં દક્ષિણ ધ્રુવ છે ત્યાં માઇનસ વિદ્યુત ભાર છે. અહીંયા અંતર 2a છે તો અહીંયા અંતર 2L છે. અહીંયા અચળાંક k મૂકતા અહીંયા અચળાંક μ0/4π મૂકીએ છીએ. એટલી જ સામ્યતા છે. બાકી ડિટેલમાં હમણાં પ્રશ્ન નંબર 8ની અંદર બધી વસ્તુ આવે છે, સમજવાનું ત્યાં જ છે. એના ઇક્વેશન સાથે સરખામણી કરે છે. બાકી આ નોંધ હતી એટલે આપણે જોઈ લીધી. બાકી ડિટેલમાં કંઈ બહુ જોવાનું નથી આની અંદર. તમારે અહીંયા સુધી મેઇન છે. ડન. અહીંયા સુધી મેઇન છે. લખવાનું પણ અહીંયા સુધી હશે, નોંધ લખવાની નહીં થાય ગુજરાત બોર્ડની અંદર. પણ એ ખાલી સરખામણી કરે છે.
કે અહીંયા કોની સાથે કોની સરખામણી થઈ શકે છે. ડન. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ચાલો ત્યારબાદ આપણે જોવા જઈએ તો અહીંયા તમારી પાસે પ્રશ્ન નંબર 7 છે. પ્રશ્ન નંબર 7ની અંદર તમને એમ કીધું સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા ચુંબકીય સોય પરના ટોર્કનું સમીકરણ લખી તેના આવર્તકાળનું સમીકરણ T બરાબર 2π√I/MB મેળવો અને ખાસ કિસ્સા ચર્ચો. હવે તમને ખબર છે કે મેં ચુંબકીય સોય અથવા કોઈ પણ ચુંબકને હું સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકું તો એની ઉપર ટોર્ક લાગે. જેવી રીતના હું કોઈ પણ વિદ્યુત ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્ર મૂકું તો એની ઉપર ટોર્ક કેમ લાગે, એ જ રીતે સેમ ટુ સેમ કોઈ પણ બી જેટલા ચુંબકીય ક્ષેત્રની અંદર તમે કોઈ ચુંબકીય સોય અથવા તો ચુંબકને મૂકો તો એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્રના કારણે ઉદ્ભવતું ટોર્ક કેટલું હોય. ચોથા ચેપ્ટરમાં તમે ભણી ગયા. ટો ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ B. ભણી ગયા કે ના ભણી ગયા? એ ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સમીકરણ ટો બરાબર M ક્રોસ B જેટલું હોય. બરાબર છે. ક્રોસ ગુણાકાર કાઢો તો શું થાય? તો કે સર સાઇન થીટા મૂકવું પડે. ટો ઇઝ ઇક્વલ ટુ MB સાઇન થીટા. કન્ફર્મ. અહીંયા ટો એ પુનઃસ્થાપક ટોર્ક છે. પુનઃસ્થાપક ટોર્ક કેમ કીધું? ધારો કે ચુંબકીય સોય ફરે છે, હવે હું એને કોઈ જગ્યાએ ઊભી રાખી દઉં અથવા તો હું કોઈ એક બાહ્ય ટોર્ક આપીને છે ને એને ફેરવું. શું બોલ્યા છો તમે? હું આ ચુંબકીય સોયને સમાન ચુંબકીય ક્ષેત્ર મૂકી દીધી એટલે આ સોય ફરવાની છે. મેં એની વિરુદ્ધમાં ટોર્ક આપીને એને ફેરવી, એની વિરુદ્ધમાં મેં ધક્કો માર્યો, ચાલો, અને આ ચુંબકીય સોય ફરી. પણ જેવું હું મારું ટોર્ક લઈ લઈશ ને એટલે આ ટોર્ક છે ને ટો ઇઝ ઇક્વલ ટુ MB સાઇન થીટા. ઈ ટોર્ક છે ને એ વળી પાછું એને મૂળ સ્થિતિમાં ફેરવવા મળશે, આ દિશામાં ફેરવવા મળશે. હું કેમ ફેરવતો હતો સર? અહીંયા છે ને આવી રીતના હતું, અહીંયા ચુંબકીય સોય ગોઠવી, જેવી ગોઠવણી એટલે ચુંબકીય ક્ષેત્રને કારણે સોય આમ ફેરી, પણ મેં ટોર્ક લગાડ્યું ને એટલે સોય આમ ફેરી. જેવું મારું ટોર્ક લઈ લીધું ને એટલે આ સોય છે ને વળી પાછી આમ ફરવા મળશે. ઇન શોર્ટ પોતાની મૂળ સ્થિતિમાં આવશે. તો મૂળ સ્થિતિમાં જી બળ લઈ આવે ને પુનઃસ્થાપક બળ લેવાય. તો અહીંયા તો પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે અને વર્તુળાકાર ગતિ માટે ટોર્ક જવાબદાર હોય. એટલા માટે આ ટોર્કને પુનઃસ્થાપક ટોર્ક કીધું. કે તમે ગમે બાહ્ય એક્સટર્નલ રીતે કોઈ પણ પ્રોસેસ કરો છો છતાં પણ જેવું તમારું ટોર્ક લઈ લ્યો એટલે પદાર્થ અથવા તો ચુંબકીય સોય અથવા તો ચુંબક વળી પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવીને ફરવા માંડે, જે ટોર્કને તમે પુનઃસ્થાપક ટોર્ક બોલો છો. એની થીટા કોની વચ્ચેનો ખૂણો છે તો અમને હું ખબર પડે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M અને B વચ્ચેનો ખૂણો છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ચલો કે ગુડ. તો અહીંયા ટો ઇઝ ઇક્વલ ટુ MB સાઇન થીટા. હવે તમને ખબર છે ટો ઇઝ ઇક્વલ ટુ, તમારી પાસે બીજું ઇક્વેશન છે, ટો ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ I આલ્ફા. યાદ આવ્યું? ચાક ગતિમાં આવ્યું હતું આ ઇક્વેશન. ટો ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા, જ્યાં I છે ને જડત્વની ચાક માત્ર અને આલ્ફા એ કોણીય પ્રવેગ છે. યાદ કરો, ચાલો યાદ કરો જી. ટો ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. I એ જડત્વની ચાક માત્ર અને આલ્ફા કોણીય પ્રવેગ છે. કોણીય પ્રવેગ બરાબર આમ લખી શકું, ટો ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. તો પ્રવેગ એટલે સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો સમયની સાપેક્ષે એટલે પ્રવેગ મળે કે ના મળે? પણ અહીંયા કોણીય સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો ને તો કોણીય પ્રવેગ મળે. કેમ તમે આમ લખો d2x/dt² કરો તો તમે એ બરાબર લખી શકો. રેખીય સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો તો પ્રવેગ મળે, રેખીય પ્રવેગ. તો અહીંયા કોણીય સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો તો અહીંયા તમને કોણીય પ્રવેગ મળે. ચાક ગતિમાં યાદ આવ્યું હતું. આ બધી વસ્તુ ચાક ગતિના કન્સેપ્ટ છે, અહીંયા નથી. એને સીધું 11માંથી ઉપાડ્યું આ ઇક્વેશન. કારણ કે ટોકનું ઇક્વેશન આ જ થાય. હું લગાડું છું એ પદાર્થની જડત્વની ચાક માત્ર, એના અનુસંધાનમાં એનો કોણીય પ્રવેગ. પણ કોણીય પ્રવેગ બરાબર શું લખાય? તો કે સ્થાનાંતરનું 1 વખત વિકલન કરો ને તો વેગ મળે, એ જ સ્થાનાંતરનું બીજી વખત વિકલન કરો ને તો પ્રવેગ મળે. અહીંયા સ્થાનાંતર એ કોણીય સ્થાનાંતર, કારણ કે પદાર્થ છે એ વર્તુળાકાર ગતિ કરે છે ને,
રેખીય સ્થાનાંતર નહીં, કોણીય સ્થાનાંતર, જેને તમે થીટા બોલો છો. એટલે અહીંયા તમારી પાસે ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. બરાબર છે. બે ઇક્વેશનને સરખાઈ દીધા. એક તો આ ટોર્કનું ઇક્વેશન અને બીજું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર. એક્સટર્નલ ટોર્ક એટલે કે હું જી લગાડું છું, બાહ્ય ટોર્ક, અને આ ટોર્ક બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. કારણ કે મારા ટોર્કના કારણે ચુંબકીય સોય આમ ફરે અને એ ટોર્કના કારણે ચુંબકીય સોય આમ ફરે, તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે પણ સમાન મૂલ્યના છે. પણ દિશા કેવી છે? એકબીજાની વિરુદ્ધ છે. તો તમે આમ લખી શકો, બંને સરખાઈવા, આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ટોર્કની બે કિંમત શકાય કારણ કે ડાબી બાજુ સમાન છે, આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર, અને ટો ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે એમ બી સાઇન થીટા. પણ આ બે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. આની ડાબી બાજુ સરખી છે, આની ડાબી બાજુ જમણી બાજુને સરખાવી શકો તો એ જ કર્યું, સરખાયું. થીટા ખૂણો ખૂબ નાનો હોય. આ થીટા ખૂણો જે બને છે ને, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે, એ ખૂણો ખૂબ નાનો છે. સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા લખી શકાય, યસ લખી શકાય. તો લખ્યું આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી થીટા. લખ્યું કે ના લખ્યું? તો અહીંયા ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી અપોન આઈ ઇન્ટુ થીટા થયું. ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી અપોન આઈ ઇન્ટુ થીટા થયું. ડન. આઈ છેદમાં આવી ગયો. તો આ સરળ આવત ગતિનું સમીકરણ થયું. વાલાવ, ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી અપોન આઈ અચળ છે ઇન્ટુ થીટા. ડન. અથવા તમે એમ કહી શકો ને, સરળ આવત ગતિના સમીકરણમાં ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા હતું. યાદ હોય તો સરળ આવત ગતિનું સમીકરણ જે નીટમાં હમણાં જ ચાલ્યું, જોઈ લો પાછું. અથવા તો આમ હતું, ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર રેખીય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. એટલે આ જે અચળ હોય ને એ ઓમેગા સ્ક્વેરને બરાબર હોય. તો અહીંયા આ અચળ છે એમ બી અપોન આઈ, તે કના બરાબર થાય? ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા સ્ક્વેર બરાબર એમ બી અપોન આઈ લખ્યું. શું લખ્યું? ઓમેગા સ્ક્વેર બરાબર એમ બી અપોન આઈ. કેની ભેગું સરખાયું મેં? સરળ આવત ગતિના સમીકરણ સાથે સરખાયું. જો કોણીય સ્થાનાંતર છે તો થીટા મૂકો, રેખીય સ્થાનાંતર છે તો એક્સ મૂકો. તો એનું સરળ આવત ગતિનું સમીકરણ શું હતું? ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. એક્સ મૂકો તો રેખીય થાય. તો અહીંયા ઓમેગા સ્ક્વેર બરાબર અહીંયા શું આવ્યું સર? એમ બી અપોન આઈ. આ સમીકરણ બંને સરખા છે. તો અહીંયા ઓમેગા સ્ક્વેરની કમ્પેરિઝન કેની ભેગી થઈ? એમ બી અપોન આઈ ભેગી. એટલે ઓમેગા સ્ક્વેર બરાબર એમ બી અપોન આઈ મૂક્યું. તમને બધાને ખબર છે ટી બરાબર 2π અપોન ઓમેગા થાય. એટલે અહીંયા ઓમેગા બરાબર શું થાય? ઓમેગા બરાબર અંડર રૂટ એમ બી અપોન આઈ થાય કે ના થાય? આ ઓમેગાની કિંમત મળી ગઈ. તમારે આવતકાળ જોઈ છે, તો આવતકાળ ટી બરાબર 2π અપોન ઓમેગા થાય. ઓમેગાની કિંમત અંડર રૂટ એમ બી અપોન આઈ હતી, તો 2πના છેદમાં અંડર રૂટ એમ બી અપોન આઈ. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે આઈ ઉપર જાય, એમ બી છેદમાં રહી, પણ અંડર રૂટમાં જ છે. તો અહીંયા ટી બરાબર 2π અંડર રૂટ આઈ અપોન એમ બી. કોઈ બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ચુંબકીય સોય ગતિ કરે છે, એનો આવતકાળ ટી બરાબર 2π અંડર રૂટ આઈ અપોન એમ બી થાય. અને એની આવૃત્તિ, આનું વ્યસ્ત કરી નાખવું, એની આવૃત્તિ એફ બરાબર 1 અપોન 2π અંડર રૂટ એમ બી અપોન આઈ થાય. એની આવૃત્તિ થઈ. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, આ એનો આવતકાળ થયો. ભૂલાય નહીં. આમાંથી બીને કરતાં બનાવતા આવું ઇક્વેશન મળે, 4π સ્ક્વેર આઈ અપોન એમ ટી સ્ક્વેર. કરતાં બનાવતા તો આવડે ને, બંને બાજુ વર્ગ કરી નાખો. બીને કરતાં બનાવી દો, ટીને છેદમાં જ આવવા દો, તમારી પાસે આ ઇક્વેશન મળે, 4π સ્ક્વેર આઈના છેદમાં એમ ટી સ્ક્વેર. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈ તમને પૂછે ને તો અહીંયા સુધી લખવાનું. ડન. ત્યાં સુધી લખી શકો તમે, કારણ કે આવતકાળનું સૂત્ર મેળવવાનું કીધું છે. હા,
ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવવાનું કીધું હોય તો હજી આગળ વધવાનું, પણ એ એકી સાથે એવડો મોટો ક્વેશ્ચન નથી પૂછાતો. T is equal to 2 pi under root I upon MB, most IMP equation for the MCQ and for the NEET. સિમ્પલ છે. બે જગ્યાએ મોસ્ટ IMP ઇક્વેશન જ છે તમારી પાસે. મેં કાંઈ નથી કર્યું, બે ટોર્કના ઇક્વેશન સરખાવ્યા છે. ટોર્કના ઇક્વેશન સરખાવ્યા, જે ઇક્વેશન છેલ્લું મળ્યું એને મેં સરળ આવત ગતિના સમીકરણ સાથે સરખાવી દીધું. એમાં ઓમેગા સ્ક્વેરની કિંમત MB અપોન I આવી, ઓમેગાને કરતા બનાવ્યો. T બરાબર 2 પાઈ અપોન ઓમેગાની અંદર ઓમેગા મૂકી દીધો, જવાબ આવ્યો. મેં આખી પ્રોસેસ શોર્ટમાં કહી દીધી. આમ જ કર્યું, જોઈ લો હજી એક વખત. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો, ઓકે, ગુડ. ત્યાંથી છે ને ચુંબકીય સ્થિતિ ઊર્જા માટેનું સમીકરણ મળે. કરેલું કાર્ય હંમેશા સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય અથવા ચાક ગતિ કરતો હોય તેના કાર્યનું સમીકરણ થાય શું? યાદ છે કોઈને? નહીં યાદ આવે? યાદ આવી જાય તો બહુ સારું. ચાલો એમ કહો, કોઈ પદાર્થ રેખીય ગતિ કરે છે તો એના કાર્યની ઇક્વેશન શું? W બરાબર FD, બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો હવે આની ઉપરથી હું યાદ આવી શકે, કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો એના કાર્યનું સમીકરણ W બરાબર બળ છે ની જગ્યાએ કોણ આવી જાય? ટોર્ક. કારણ કે રેખીય ગતિ માટે જવાબદાર રાશિ બળ છે, ચાક ગતિ માટે જવાબદાર રાશિ ટોર્ક છે. ડી એ તમારી પાસે રેખીય સ્થાનાંતર છે. કયું સ્થાનાંતર છે? રેખીય. તો કોણીય સ્થાનાંતર બરાબર શું લખી શકો? થીટા. કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય એનું કાર્ય W બરાબર ટો ઇન્ટુ થીટા થાય. કેટલું થાય? W બરાબર ટો ઇન્ટુ થીટા. ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર એટલે કાર્ય કહેવાય, સાવ સાદી ભાષામાં. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? કાર્યની પરિભાષા શું છે જ્યારે ચાક ગતિ થતી હોય તો? હવે થીટા સૂક્ષ્મ હોય તો કાર્ય સૂક્ષ્મ જોઈએ કે ના હોય? યસ સર. તો અહીંયા જો અહીંયા જ લખ્યું ને, કરેલું કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. સર, કરેલું કાર્ય કેની સ્વરૂપે સંગ્રહ થાય? ઉર્જા સ્વરૂપે. એટલે યુ બરાબર શું લખ્યું એને? ટો ઇન્ટુ થીટા. પણ થીટા સૂક્ષ્મ છે તો યુ બરાબર ટો ઇન્ટુ ડી થીટા. ડન. ટો ઇન્ટુ ડી થીટા. ઉર્જા સૂક્ષ્મ જ થાય, પણ અહીંયા બંને બાજુ સંકલન કરી લીધું. અહીંયા ડી યુનો યુ થઈ ગયો એટલે ડાયરેક્ટ યુ જ લખ્યું એને. અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ ટો ડી થીટા. અને ટોર્કની ઇક્વેશન તમને ખબર છે, ટોર્ક બરાબર MB સાઇન થીટા થાય. ટોર્ક બરાબર શું થાય? MB સાઇન થીટા. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ટોર્ક બરાબર શું થાય? MB સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. MB કોમન નીકળો, ઇન્ટિગ્રેશન ઓફ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન સંકલન માઇનસ કોસ થીટા. MB તો 12 જ હતું હો, MB 12. સાઇન થીટાનું શું થાય? માઇનસ કોસ થીટા. તો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB કોસ થીટા. સમજો, U ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB કોસ થીટા. ઉર્જાનું સમીકરણ થયું તમારા પાસે. U ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB કોસ થીટા. ચુંબકીય સોયની અંદર સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા, કારણ કે તમે જે કરેલું કાર્ય છે ને એ હંમેશા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. અને હવે અહીંથી કોસ થીટા કાઢું. U ઇઝ ઇક્વલ ટુ આમાં આવ્યું માઇનસ MB કોસ થીટા. અહીંથી કોસ થીટા કાઢું, કોસ થીટા અહીંથી તમારે ડોટ મલ્ટિપ્લિકેશન મૂકવું પડે. તો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ M ડોટ B. જો સાઇન થીટા કાઢું તો ક્રોસ મલ્ટિપ્લિકેશન મૂકવાનું, કોસ થીટા કાઢું તો ડોટ મલ્ટિપ્લિકેશન. કારણ કે ડોટ ગુણાકાર કાઢો તો કોસ થીટા મૂકો, તો કોસ થીટા કાઢો તો ડોટ ગુણાકાર મૂકો. ક્રોસ ગુણાકાર કાઢો તો સાઇન થીટા મૂકો, સાઇન થીટા કાઢો તો ક્રોસ ગુણાકાર મૂકો. અહીંથી ખબર હોવી જોઈએ કે સ્થિતિ ઉર્જા છે ને અદિશ રાશિ છે. બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર હંમેશા અદિશ રાશિ જ આવે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. એનો ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર હંમેશા અદિશ રાશિ જ આવે. અને આના જેવું
ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. બે સદિશ રાશિનો સદિશ ગુણાકાર હંમેશા સદિશ રાશિ જ આવે. બે સદિશ રાશિનો સદિશ ગુણાકાર હંમેશા સદિશ રાશિ જ આવે. ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. એમાં સદિશ છે, બી સદિશ છે, એનો ક્રોસ ગુણાકાર થયો ને તો ટોર્ક બન્યું, જે સદિશ રાશિ છે. એમ ડોટ બી માઇનસ છે એમ ડોટ બી. બે સદિશ રાશિનો ડોટ ગુણાકાર બન્યો ને તો ઉર્જા બની, જે અદિશ રાશિ છે. માઇનસ નિશાની છે ને બંધિત અવસ્થા બતાવે છે, કે ચુંબકીય ક્ષેત્રના બંધનમાં છે, ઉર્જાને કોઈ ડાયરેક્શન ના હોય. એટલે માઇનસ નિશાન જોઈને આપણે ગમે અહીંયા બોલવા માંડી કે આ તો દિશા બતાવે છે, ઉર્જા છે ભાઈ. અદિશ રાશિની દિશા ક્યાંથી હોય? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? અહીંયા થીટાની જુદી જુદી કિંમત મૂકો, ઉર્જાની જુદી જુદી કિંમત મળે. તો જોઈએ, થીટા બરાબર 90 મૂકો. થીટા બરાબર 90 એટલે ચુંબકીય સોય આમ લંબ રૂપે હોય. એક્ઝેક્ટલી લંબ રૂપે હોય તો કોસ 90 0. લંબ રૂપે હોય તો એની સ્થિતિ ઊર્જા કેવી હોય? 0 હોય. ઓબ્વિયસ છે. ડન. કારણ કે ત્યારે એની પાસે મહત્તમ ગતિ ઉર્જા હોય તો સ્થિતિ ઉર્જા શૂન્ય જોવાની છે. જો આમ હોય તો સર ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય સોય આમ ગોઠવી છે, કાં 0 ને એંગલ મૂકો, કાં 180 ને એંગલ મૂકો. 0 ને એંગલ મૂકો તો એને મહત્તમ સ્થાયી સ્થિતિ કહેવાય, કારણ કે 0 છે, કોઈ પ્રકારનું ટોર્ક લાગવાનું જ નથી. ઉર્જા એની પાસે છે ને કોસ 0 1 થાય, એટલે અહીંયા મહત્તમ સ્થિતિ ઉર્જા એની પાસે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી વધે. એને તમે મહત્તમ સ્થાયી સ્થિતિ બોલો. આખી 0 કહેતા હો, થીટાની કિંમત 0 મૂકવાનું કહે છે, કે આખું 0 મૂકી દો. કોસ 0 1 થાય એટલે અહીંયા ઇક્વેશન શું આવે? યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી, જેને મહત્તમ સ્થાયી સ્થિતિ કહો છો. ડન. માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હોય? લઘુત્તમ હોય, માઇનસ એમ બી. સ્થિતિ કઈ કહેવાય? મહત્તમ સ્થાયી સ્થિતિ. ત્યાં તમારી પાસે સ્થિતિ ઉર્જા કેટલી હોય? માઇનસ એમ બી જેટલી હોય. ધારો કે કોસ 180 મૂકો, કોસ 180 માઇનસ 1 થાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો યુ ઇઝ ઇક્વલ ટુ એમ બી થાય. જેને મહત્તમ અસ્થાયી સ્થિતિ બોલો છો ને એના માટે તમારી પાસે સ્થિતિ ઉર્જા એમ બી જેટલી હોય. કેટલી? એમ બી જેટલી. આ ભૂલાય નહીં. 4 શબ્દ યાદ રાખવા છે. મહત્તમ સ્થાયી સ્થિતિ માટે થીટાની કિંમત, મહત્તમ અસ્થાયી સ્થિતિ માટે થીટાની કિંમત. થીટાની કિંમત મૂકો આમાં એટલે ઓટોમેટિકલી ઇક્વેશન તો બની જ જવાનું હોય. પણ આ યાદ રાખો, મહત્તમ સ્થાયી સ્થિતિ માટે થીટા 0 ડિગ્રી, મહત્તમ અસ્થાયી સ્થિતિ માટે થીટા 180 ડિગ્રી. ઓલરેડી એમાં કિંમત મૂકશો એટલે આ જ ઇક્વેશન મળશે ને. કોસ 180 માઇનસ 1 થાય, કોસ 0 1 થાય. ડન. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચલો ઓકે ગુડ. અહીંયા પ્રશ્ન નંબર 7 તમારો પૂરો થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે, પણ અહીંયા સુધી રાખીએ છીએ. પ્રશ્ન નંબર 6 અને 7 જે કેલ્ક્યુલેટિવ હતા એની અંદર એમ કહેવાય ને કે મેજોરિટી ઇક્વેશન્સ, અડધા સમ તો અહીંયા પૂરા થઈ જાય આટલા ઇક્વેશન ઉપરથી. ને પ્રશ્ન નંબર 8માં પણ ઇક્વેશન છે, કમ્પેરિઝન કરીને ઇક્વેશન બનાવવાના છે, પણ એ પછી આવતા લેક્ચરમાં જોઈએ, અત્યારે નથી જોતા. બરાબર છે? આવતા લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 8થી શરૂઆત કરવાની છે. મહેરબાની કરીને ચુંબકના કન્સેપ્ટ સ્ટ્રોંગ રાખજો. બરાબર? ચેપ્ટર સહેલું છે, અઘરું નથી, થિયરી બેઝિસ ઉપર છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.